કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.3ના એક્ઝામ્પલ નંબર 29 સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 31. બેંકમાં રૂપિયા 510% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલા, તો 10 વર્ષને અંતે કેટલી રકમ મળે? તો એ મેળવવા માટે અહીં આપણે કહી શકીએ કે અહીં ₹500 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજે તો મૂકેલા હોય તો 1 વર્ષને અંતે, તો અહીં બેંકમાં ₹500 10%ના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલા. તેથી 1 વર્ષને અંતે તો મળતી રકમ તો આપણે લખી શકીએ કે 500 પ્લસ તો વ્યાજ, એટલે કે 10% વ્યાજે, તો 500નું 10% વ્યાજે 1 વર્ષનું વ્યાજ તો ₹50 થાય, એટલે કે 500 પ્લસ 50. પણ એના આપણે આ સ્વરૂપે લખી શકીએ કે રકમ તો 500 પ્લસ 500ના 10% અને ઇક્વલ ટુ 500 પ્લસ 500 ઇન્ટુ 10/100, તો 500 ઇન્ટુ 10/100 અને ઇક્વલ ટુ, તો ફરી આમાંથી 500 સામાન્ય લઈએ તો 500 1 પ્લસ 10/100 એટલે કે 0. તો 1/10 એટલે કે 0.1. તો આટલા રૂપિયા તો મળે. તો આપણે કહી શકીએ કે 1 વર્ષને અંતે તો આટલી રકમ મળે. બીજા વર્ષે આપણે કહી શકીએ કે બીજા વર્ષને અંતે તો ફરી આ રકમનું તો ફરી 10% વ્યાજનું વ્યાજ મળે, એટલે કે આ રકમનું 10% વ્યાજ. તો અંતે મળતી રકમ આપણે લખી શકીએ કે 500 ઇન્ટુ 1 પ્લસ 0.1 અને ઇક્વલ ટુ 500 1.1. તો આના આપણે આ સ્વરૂપે લખી શકીએ કે ઇક્વલ ટુ તો 500 ઇન્ટુ 1.1. તો એને એ સ્વરૂપે લખી શકાય, તો ઇક્વલ ટુ 500 ઇન્ટુ 1.1. હવે બીજા વર્ષને અંતે મળતી રકમ કેટલી થાય? તો આટલી રકમ તો 500 1.1 પ્લસ, તો ફરી આપણે કહી શકીએ 500 ઇન્ટુ 1.1 ઇન્ટુ, તો 10% વ્યાજ છે માટે 10/100 અને ઇક્વલ ટુ, તો 500 તો 500 1.1 સામાન્ય લઈએ તો ફરી 1.1 મળે, એટલે કે 500 ઇન્ટુ 1.1નો સ્ક્વેર. એ જ રીતે ત્રીજા વર્ષને અંતે, તો ત્રીજા વર્ષે એટલે કે 3 વર્ષ બાદ, ત્રીજા વર્ષે એટલે કે તો આપણે કહી શકીએ 1 વર્ષને અંતે, તો બીજા વર્ષને અંતે આપણે કહી શકીએ ત્રીજા વર્ષ, તો વર્ષને અંતે મળતી રકમ તો આ રીતે આપણે લખી શકીએ 500 ઇન્ટુ 1.1નો ક્યુબ મળે. તો માટે તો પ્રત્યેક વર્ષે મળતી રકમથી બનતી શ્રેણી માટે તો પ્રત્યેક વર્ષને અંતે મળતી રકમથી
બનતી શ્રેણી તો આવી મળે 500 ઇન્ટુ 1.1, 500 ઇન્ટુ 1.1નો સ્ક્વેર, 500 ઇન્ટુ 1.1નો ક્યુબ, તો અપ ટુ તો જે કયા પ્રકારની શ્રેણી? તો આપણે કહી શકીએ કે એનો ગુણોત્તર અચળ, તો જે સમગુણોત્તર શ્રેણી, તો જે સમગુણોત્તર શ્રેણીમાં થાય. અને માટે જેનું nમું પદ આપણે લખી શકીએ, પ્રથમ પદ 500 ઇન્ટુ 1.1, પ્રથમ પદ એ પ્રથમ વર્ષને અંતે મળતી રકમ, તો જેનું પ્રથમ પદ એ ઇક્વલ ટુ 500 ઇન્ટુ 1.1 તથા આપણે કહી શકીએ કે તો આર ઇક્વલ ટુ 1.1. અને માટે એનું એનમાં પદ માટેનું સૂત્ર એન ઇક્વલ ટુ તો એ ઇન્ટુ આર રેઝ ટુ n-1 અને ઇક્વલ ટુ તો 500 ઇન્ટુ 1.1 ઇન્ટુ 1.1ની n-1 ઘાત અને ઇક્વલ ટુ 500 ઇન્ટુ 1.1ની n ઘાત. તો n વર્ષને અંતે મળતી રકમ આપણને મળે. તો આપણો પ્રશ્ન હતો 10 વર્ષને અંતે, તો માટે 10 વર્ષને અંતે મળતી રકમ તો એ તો 10મું પદ થાય એ 10 અને ઇક્વલ ટુ 500 ઇન્ટુ 1.1ની 10 ઘાત. તો આટલી રકમ મળે, જેનું તો સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપી શકીએ તો એ માગેલી રકમ થાય. તો માટે આપણે કહી શકીએ કે આટલા રૂપિયા મળે. માટે આપણે તો જવાબ લખી શકીએ, માટે 10 વર્ષને અંતે મળતી રકમ 500 ઇન્ટુ 1.1 રેઝ ટુ 10 રૂપિયા તો થાય. તો આટલા રૂપિયા થાય એમ આપણે કહી શકીએ. તો હવે પછીના ટોપિકમાં આપણે તો કેટલીક વિશિષ્ટ શ્રેણીઓ, એના n પદોના સરવાળા, જેને ઘાત તો શ્રેઢીઓ પણ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સરવાળો છે એ માટે શ્રેઢી મળે. શ્રેણીઓના n પદોનો સરવાળો એટલે કે શ્રેઢી. તો ઘાત શ્રેઢીઓના સૂત્ર તો એ આપણે સમજવાના છે. એના માટે સૌપ્રથમ તો સિગ્મા સંકેતના ગુણધર્મ. તો સિગ્મા સંકેત અને સિગ્મા સંકેતના ગુણધર્મ. તો સિગ્મા સંકેત શું દર્શાવે અને તો સિગ્મા સંકેતના ગુણધર્મ આપણે સમજવાના. તો સિગ્મા સંકેત અને તેના ગુણધર્મ. તો સિગ્મા સંકેત આપણે જાણીએ છીએ, તો બે સ્વરૂપ આપણે મેળવીશું કે કોઈ પણ સિગ્મા સંકેત આપેલો હોય, એટલે કે અહીંયા આપણને આપેલું હોય સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ તો આઈ ઇક્વલ ટુ n અથવા 1 ટુ n, અને એ આઈ જ્યાં એ આઈનું આપણને સૂત્ર આપેલું, એ આઈ એટલે કે તો 1/1 પ્લસ આઈનો સ્ક્વેર, આવું સ્વરૂપ આપેલું. તો સિગ્મા સંકેત શું દર્શાવે? તો આવું જ્યારે સંકેત આપણને આપેલું હોય ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે સિગ્મા સંકેત ખરેખર શું દર્શાવે છે. તો સિગ્મા સંકેત એ સરવાળો દર્શાવે, અને સરવાળો દર્શાવે તો કયા પદોનો? તો સિગ્મા એ આઈ. તો અહીંયા જે આઈનું સમીકરણ એટલે કે સૂત્ર આપેલું હોય શ્રેણીનું, તો સૂત્ર એ આઈ ઇક્વલ ટુ 1/1 પ્લસ આઈનો સ્ક્વેર. તો એ આઈનું તો મૂલ્ય આઈ ઇક્વલ ટુ 1થી શરૂઆત કરો અને ક્રમિક રીતે આઈના મૂલ્યમાં 1 જેટલો વધારો કરતા જાઓ, અને તો એ રીતે 1થી n સુધી ક્રમિક રીતે આઈનું મૂલ્ય વધારતા જઈએ એમ તો આઈમું પદ એ આઈ, તો એ આઈ આપણને મળે. તો એ મળતા પદોનો સરવાળો
એટલે કે આઈની કિંમત 1 લખીએ ત્યારે તો આપણને તો પદ મળે, અને એ પદ મળે તો એને આપણે તો પ્રથમ પદ કહીશું. તો આ સરવાળો કયો થાય? તો આપણે લખી શકીએ આઈની કિંમત 1 લખીએ તો 1/1 + 1² પ્લસ, હવે આઈની કિંમત માત્ર પૂર્ણાંક, તો આઈ એ માત્ર પૂર્ણાંક કિંમતો ધારણ કરી અને 1થી શરૂઆત કરી એના મૂલ્યમાં તો ક્રમિક રીતે એક પૂર્ણાંક જેટલો વધારો થાય. તો ફરી આઈની કિંમત 2 લઈએ તો 1/1 + 2². આ જ રીતે પ્લસ, તો ફરી તો આઈની કિંમત 3 લઈએ તો 1 + 3² તો પ્લસ અપ ટુ ક્યાં સુધી? તો પ્લસ 1/1 + n². તો આ સિગ્મા સંકેતનો અર્થ થાય. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો આપણે લખી શકીએ કે 1/1 + 1² એટલે કે 1/2, 1/5, 1/9 + 1 એટલે કે 1/10 + અપ ટુ 1/1 + n². એ જ રીતે તો ઉદાહરણ દ્વારા આપણે આ તો અર્થ સમજીએ. તો આ પહેલું ઉદાહરણ આપણે જોઈ ગયા. હવે બીજું ઉદાહરણ જોઈએ, નંબર 2, સિગ્મા જે ઇક્વલ ટુ, તો અહીંયા સિગ્મા સંકેત માટે એના ચલ આઈ, જે, કે એવા સ્વરૂપમાં દર્શાવાય. જે ઇક્વલ ટુ તો 1 to 5. ક્યારેક અહીંયા જે ઇક્વલ ટુ 5 એવું લખતા નથી અને આપણને આપેલું હોય કે તો i/i + 1, તો આનું મૂલ્ય મેળવવું. તો આ સિગ્મા સંકેતનો અર્થ કરો, એટલે કે સરવાળા સ્વરૂપે એને દર્શાવો. તો જેનું મૂલ્ય અહીંયા આપણે જે લખીશું j/j + 1, તો j/j + 1, તો આ આપણને આપેલું. તો જેની કિંમત 1થી શરૂઆત કરો, તો 1થી શરૂઆત કરીએ તો આપણે લખી શકીએ કે જેની કિંમત 1 લખીએ તો 1/1 + 1 પ્લસ, હવે તો જેની કિંમત 2 લઈશું તો 2/2 + 1 પ્લસ, તો ફરી જેની કિંમત 3 લઈએ તો 3/3 + 1 પ્લસ, જેની કિંમત 4 લઈએ તો 4/4 + 1 અને તો પ્લસ, તો ફરી આપણે તો જેની કિંમત 5 લખીએ તો 5/5 + 1. એનો અર્થ કે તો આ સિગ્મા સંકેત સરવાળો દર્શાવે કેટલા પદોનો? તો અહીંયા જે રનિંગ ફ્રોમ 1 to 5, તો જેનું મૂલ્ય 1 થી 5 થાય માટે 5 પદોનો સરવાળો છે. ને એ કયા પદો છે? તો 1/2 + 2/3 + 3/4 + 4/5 + તો 5/6, આનો સરવાળો દર્શાવે. તો એનું મૂલ્ય આપણે મેળવી શકીએ. એ જ રીતે કોઈ વાર આપણને આવું સ્વરૂપ આપેલું હોય તો બીજા ઉદાહરણ જોઈએ આથી વિરુદ્ધ સ્વરૂપના. તો એથી વિરુદ્ધ સ્વરૂપે આવા ઉદાહરણો આપણને આપેલા હોય કે તો 2 + 6 + 18, આ પ્રમાણે તો આપણને પદો આપેલા હોય. તો 2 + 6 + 18 તો 54 પ્લસ અપ ટુ પ્લસ, તો અંતિમ પદ કોઈ પદ આપણને આપેલું હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો આ પદો આપણને આપેલા છે, એમાં તો અનંત સુધીના પદો પણ હોઈ શકે. તો સિગ્મા જે રનિંગ ફ્રોમ 1 to ઇન્ફિનિટી આપણે લખી શકીએ, પણ અહીંયા 2 × 3 એટલે કે 6 × 3, 18 × 3 તો 54 અપ ટુ અંતિમ પદ આપણે કોઈ કિંમત લઈએ તો ફરી કેટલાક પદોનો સરવાળો આપણને આપેલો હોય. તો એ સરવાળાના સિગ્મા સંકેત સ્વરૂપે આપણે દર્શાવી શકીએ ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ સિગ્મા, તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ, તો આઈનું મૂલ્ય 1 થી તો કઈ સંખ્યા થાય એ પણ નક્કી કરવું પડે. તો અહીંયા આપણને જે પદ આપેલા છે તો એ પદમાં આપણે કહી શકીએ કે તો અહીં સરવાળામાં રહેલા પદો, તો અહીં સરવાળામાં રહેલ પદો સમગુણોત્તર શ્રેણીમાં, કારણ કે તો 6/2 અને ઇક્વલ ટુ તો 3 તથા તો 18/6
ઇક્વલ ટુ પણ 3 અને માટે તો તેથી તો આર ઇક્વલ ટુ 2 તો આર ઇક્વલ ટુ 3 અને એ ઇક્વલ ટુ 2 તો માટે આ શ્રેણીનું એનમું પદ આપણે નક્કી કરી શકીએ માટે આ શ્રેણીનું એનમું પદ તો આ સરવાળામાં રહેલા પદનું તો સરવાળામાં રહેલા પદો સમગુણોત્તર શ્રેણી દર્શાવે એનું એનમું પદ તો એ એન ઇક્વલ ટુ એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1 અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 રેસ ટુ એન માઇનસ 1 તો આ એનું સૂત્ર થાય અને એ સૂત્રની મદદથી અંતિમ પદ એ કેટલામું પદ છે તો માટે આપણે ધારી લઈએ, ધારો કે તો 1458 એ શ્રેણીનું એનમું પદ છે. માટે આપણે કહી શકીએ કે એન ઇક્વલ ટુ 1458 અને ઇમ્પ્લાઇઝ 2 ઇન્ટુ તો 3 રેસ ટુ એન માઇનસ 1 ઇક્વલ ટુ 1458 અને ઇમ્પ્લાઇઝ તો 3 રેસ ટુ એન માઇનસ 1 અને ઇક્વલ ટુ તો આને 2 વડે ભાગો તો 2 વડે ભાગીએ તો 758 અપોન 2 એટલે કે 29 તો 729 અને ઇક્વલ ટુ તો આ તો 3ની 6 ઘાત છે કારણ કે 3ની 4 ઘાત એટલે કે 81 ઇન્ટુ 3 ઇન્ટુ 3 તો 81 ઇન્ટુ 9 ઇક્વલ ટુ 729 અને માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો એન માઇનસ 1 ઇક્વલ ટુ 6 અને ઇમ્પ્લાઇઝ તો એન ઇક્વલ ટુ 7 એનો અર્થ કે તો 1458 એ શ્રેણીનું 7મું પદ છે. એનો અર્થ કે કુલ અહીંયા 7 પદોનો સરવાળો છે તો આઈનું મૂલ્ય 1 થી તો 7 થશે. આઈ રનિંગ ફ્રોમ 1 ટુ 7 પણ તો એનમાં પદ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ એન તો માટે આઈમું પદ કયું થાય તો માટે આપણે કહી શકીએ એ આઈમું પદ તો એ આઈ ઇક્વલ ટુ 2 ઇન્ટુ તો 3 રેસ ટુ આઈ માઇનસ 1 અને માટે આપણે લખી શકીએ કે સિગ્મા એ આઈ અને ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 ટુ 7 એ આઈ એટલે કે 2 ઇન્ટુ 3 રેસ ટુ આઈ માઇનસ 1. એનો અર્થ કે તો ક્યારેક આપણને તો સરવાળા સ્વરૂપે કેટલાક પદ આપેલા હોય અને એ પદો માટે તો જો એના તો સરવાળામાં રહેલા પદો માટે એના એનમાં પદ માટેનું કોઈ સૂત્ર અસ્તિત્વ ધરાવતું હોય એટલે કે એન તો એ સરવાળામાં રહેલા પદો કોઈ શ્રેણીમાં હોય તો એને આપણે સિગ્મા સંકેત દ્વારા દર્શાવી શકીએ. તો આ સરવાળાના આપણે સિગ્મા સંકેત દ્વારા આ સ્વરૂપે દર્શાવી શકીએ. આમ તો કોઈ પણ સિગ્મા સંકેત આપણને આપેલો હોય તો એના માટે સરવાળો મેળવી શકાય, એની કિંમત મેળવી શકાય અને જ્યારે તો કોઈ સરવાળો આપેલો હોય તો એને સિગ્મા સંકેત દ્વારા કેવી રીતે દર્શાવી શકાય એ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એને સિગ્મા સંકેતમાં દર્શાવવાના છે. જો પદની સંખ્યા આપણને આપેલી હોય તો ગણતરી ખૂબ સરળ થઈ જાય પણ અંતિમ પદ એ કેટલામું પદ છે તો એ નક્કી કરીને એને આપણે સિગ્મા સંકેતમાં તો દર્શાવી શકીએ. તો હવેથી આગળ વધીએ કે કોઈ પણ સરવાળો તો બીજા પણ ઉદાહરણો લખી શકાય. ઉદાહરણ તરીકે તો જો આપણને આવું સ્વરૂપ આપેલું હોય કે 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 તો એ પ્રમાણે આપણને તો પદ આપેલું હોય અથવા ગુણાકાર સ્વરૂપમાં પદ આપેલું હોય તો એના માટે પણ તો એને તો સિગ્મા સંકેત દ્વારા તો દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે સરળ ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે જો આવું સ્વરૂપ હોય કે 1/1 અથવા 1/1 પ્લસ 1/3 પ્લસ 1/5 પ્લસ 1/7 પ્લસ અપ ટુ પ્લસ 1/15. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ તો છેદના પદમાં બધી અયુગ્મ તો પ્રાકૃતિક સંખ્યાઓ અને અંશમાં પદમાં 1 છે તો એના આપણે સિગ્મા સંકેત દ્વારા દર્શાવી શકીએ. તો અહીં આપણે કહી શકીએ કે તો અહીં તો દરેક પદમાં તો છેદમાં રહેલા પદ તો અહીં સરવાળામાં
તો સરવાળામાં રહેલા પદોના તો છેદના પદ તો 1, 3, 5, 7 અપ ટુ 15 છે. તો એનું પ્રથમ પદ એ તો 1, બીજું પદ 3, ત્રીજું પદ 5, ચોથું પદ 7, તો અંતિમ પદ 15 છે. તો 15 એ કેટલામું પદ છે? તો જે અયુગ્મ તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી દર્શાવે. પણ એ પૂરેપૂરી શ્રેણી નથી, પણ એના કેટલાક પદો પણ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી દર્શાવે, જેનું તો એનમાં પદ માટેનું સૂત્ર તો જેનું એનમું પદ એ n ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કયું પદ થાય એનમાં પદ માટેનું સૂત્ર તો 2n - 1. એનની કિંમત 1 લખીએ તો 1 મળે, એનની કિંમત 2 લખીએ તો 3 મળે. તો માટે એનમું પદ n ઇક્વલ ટુ 2n - 3 છે. તો ધારો કે એ n ઇક્વલ ટુ તો 15, એટલે કે 15 એ એનમું પદ અને ઇમ્પ્લાઇઝ તો 2n - 1 ઇક્વલ ટુ 15 અને માટે તો 2n ઇક્વલ ટુ તો 16 અને માટે તો n ઇક્વલ ટુ 8 માટે આપણે કહી શકીએ કે 15 તો માટે તો 15 એ શ્રેણીનું 8મું પદ છે. તો આ શ્રેણીનું 8મું પદ છે. માટે હવે આપણે એના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ 1/1 + 1/3 + 1/5 પ્લસ અપ ટુ પ્લસ 1/15 અને ઇક્વલ ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to 8 લખી શકાય. અને તો શ્રેણીનું તો અંશનું પદ તો 1 હતું, પણ છેદનું પદ તો એના માટેનું સૂત્ર તો an માટેનું સૂત્ર 2n - 1 છે. તો આઈમું પદ માટે આપણે લખીએ ai તો 2i - 1 તો 2i - 1. તો આ પ્રમાણે સરવાળાને સિગ્મા સંકેતમાં દર્શાવી શકાય. સિગ્મા સંકેત લખીએ ત્યારે અહીંયા તો શ્રેણીનું તો સૂત્ર મળે ai b તો bj અથવા ck એવા સંકેતનો આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે તો સિગ્મા સંકેતના ગુણધર્મ આ ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ અને આ ગુણધર્મનો ઉપયોગ દાખલાઓ માટે તો આપણે કરીએ. પહેલો ગુણધર્મ કે સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to તો n ai પ્લસ bi અને ઇક્વલ ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ai પ્લસ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો bi. એનો અર્થ કે જો શ્રેણીનું સૂત્ર એકથી વધુ પદોમાં હોય, સરવાળા સ્વરૂપે હોય કે તફાવત સ્વરૂપે, તો એને સરવાળા તફાવતમાં દર્શાવી શકાય. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ લખી શકાય. તો ai પ્લસ ઓર માઇનસ bi ઇક્વલ ટુ તો ai પ્લસ ઓર માઇનસ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n bi. નંબર 2 કે સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો કોઈ અચળ આપણને k આપેલો હોય તો k ઇન્ટુ ai અને ઇક્વલ ટુ તો k ઇન્ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો ai. એનો અર્થ કે શ્રેણીના સૂત્રમાં કોઈ અચળ પદ કે જેવો અચળ અવયવ હોય તો એને સિગ્મા સંકેતની બહાર લખી શકાય. તો આ બીજો ગુણધર્મ. તો આ બે ગુણધર્મ ખૂબ મહત્ત્વના છે. પણ તો કેટલાક તો પરિણામો તો અહીંયા તે ગુણધર્મ જેમ સરવાળા અને તફાવત માટે તો બંને તો શ્રેણીનું સૂત્ર એકથી વધુ પદોના સરવાળા તફાવત સ્વરૂપે દર્શાવેલું હોય તો એને આપણે તો સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. પણ તો આવું ભાગાકાર માટે શક્ય નથી. પરંતુ આપણે લખી શકીએ પરંતુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ai upon bi હોય તો ઇઝ નોટ ઇક્વલ ટુ સિગ્મા તો i રનિંગ ફ્રોમ તો 1 to n ai upon સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો bi. તો આવું કોઈ સૂત્ર નથી, એટલે કે આ બંને પદ સમાન ન થાય અને આવું સ્વરૂપ હોય તો આવું પણ ન લખી શકાય. તથા
તો તથા બીજું પણ ગુણાકાર માટે પણ આ નિયમ લાગુ પડતો નથી. એટલે કે સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n ai into bi is not equal to, તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n ai into, તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n bi. એનો અર્થ કે સિગ્મા સંકેત માટે ગુણાકારનું આપણે તો સિગ્મા સંકેત દ્વારા વિભાજન કરી શકતા નથી, પણ સરવાળો હોય તો વિભાજન કરી શકાય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખીશું. આ બે ગુણધર્મનો જ ઉપયોગ કરી શકાય, આ ગુણધર્મનો ઉપયોગ કરી શકાય નહીં. એટલે કે આ ગુણધર્મ નથી તો એ આપણે ધ્યાનમાં રાખીશું, જેનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખીશું. તો સિગ્મા સંકેતના ગુણધર્મ તો આપણે જાણતા હોવા જોઈએ. હવે કેટલીક ઘાત શ્રેઢીઓ અથવા તો કેટલીક વિશિષ્ટ શ્રેણીઓ એના સરવાળાનું મૂલ્ય મેળવવું. તો પહેલી શ્રેણી જોઈએ કે જે આપણે અગાઉ પણ તો વિશિષ્ટ શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળા. પ્રથમ n પદોના સરવાળા. તો આવી પહેલી શ્રેણી છે. એક તો વાસ્તવિક સંખ્યાઓ અને કે પૂર્ણાંક તો પ્રાકૃતિક સંખ્યાઓ, તો એના ઘાતથી રચાતી શ્રેણીઓ. એટલે કે તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાની 1 ઘાત લેવામાં આવે. તો પહેલી શ્રેણી મળે 1 + 2 + 3 તો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો એના પ્રથમ n પદોનો સરવાળો. તો એના માટેનું આપણે સૂત્ર મેળવીશું. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાની 1 ઘાતનો સરવાળો. બીજી વિશિષ્ટ શ્રેણી છે કે આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જાણીએ તો એના વર્ગોનો સરવાળો. એટલે કે 1નો સ્ક્વેર + 2નો સ્ક્વેર + 3નો સ્ક્વેર પ્લસ તો અપ ટુ પ્લસ તો nનો સ્ક્વેર. તો આપણે લખી શકીએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગનો સરવાળો. ત્રીજી શ્રેણી તો ત્રીજી શ્રેણી છે 1નો ક્યુબ + 2નો ક્યુબ + 3નો ક્યુબ પ્લસ અપ ટુ તો પ્લસ nનો ક્યુબ. તો આપણે લખી શકીએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો. એક ઘાત સ્વરૂપે આ સંખ્યાઓને તો પ્રાકૃતિક સંખ્યાઓના ઘાતનો સરવાળો, અને માટે આને ઘાત શ્રેઢી તરીકે પણ ઓળખવામાં. સરવાળો છે માટે શ્રેઢી અને ઘાત છે માટે ઘાત શ્રેઢી. તો એ સ્વરૂપે દર્શાવવામાં આવે. તો એમાં તો આપણે પ્રથમ માટે તો પરિણામ જોઈએ, અને એ પરિણામ આપણે જાણીએ છીએ. તો પ્રથમ પરિણામ તો અહીં સાબિતી જેની તો પહેલાંની સાબિતી આપણે જોઈશું કે અહીં પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે 1 + 2 + 3 અપ ટુ n. તો આ સરવાળાને આપણે તો પહેલાં સંકેતમાં દર્શાવીશું, ત્યારબાદ એની તો સાબિતી જોઈએ. તો પ્રથમ પ્રાકૃતિક સંખ્યા માટે તો આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે. એનું તો પ્રથમ પદ 1 છે, બીજું પદ 2, ત્રીજું પદ 3. તો માટે આઈમું પદ કયું થાય તો i, અને માટે એને સિગ્મા સંકેતમાં દર્શાવવું હોય તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n તો i. તો આવા સંકેત વડે દર્શાવી શકાય. તો એને સંકેતમાં આ સ્વરૂપે લખી શકાય સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n i
પણ એના માટે બીજો પણ સંકેત છે. જો n પદોનો સરવાળો હોય તો એના માટે તો બીજો સંકેત છે સિગ્મા n દ્વારા પણ n દર્શાવાય. nની જગ્યાએ તો n લખો તો આ nનું મૂલ્ય 1થી n, તો 1થી શરૂઆત કરી તો n સુધી દર્શાવી શકાય. અને આ સરવાળાનું મૂલ્ય કેટલું થાય તો ઇક્વલ ટુ તો n ઇન્ટુ n પ્લસ 1/2 થાય. તો એની આપણે સાબિતી આપણે તો આપીશું. અહીંયા આપણે પરિણામ લખેલું છે, પણ એ પરિણામ તો આ સરવાળાનું મૂલ્ય તો આ થાય. તો આ પરિણામ નંબર 1 છે એની સાબિતી નંબર તો 1. તો સાબિતી તો અહીં 1 + 2 + 3 તો અપ ટુ તો પ્લસ n. પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો તો અહીં આપણે લખી શકીએ કે સરવાળામાં રહેલ પદો થી બનતી શ્રેણી સમાંતર શ્રેણી. કારણ કે કઈ શ્રેણી છે તો 1 2 3 અપ ટુ n. તો સમાંતર શ્રેણી છે a = 1 અને તો d = પણ 1. અને કુલ કેટલા પદોનો સરવાળો છે n. માટે માગેલ સરવાળો તો માટે આપણે કહી શકીએ કે માગેલ સરવાળો એના આપણે સંકેતમાં દર્શાવીએ તો માગેલ સરવાળો Sn વડે દર્શાવી શકાય. અને Sn = તો n/2 a + l. તો એના માટેનું આપણે સૂત્ર પણ જાણીએ છીએ. પ્રથમ પદ a અને અંતિમ પદ l. કુલ કેટલા પદો છે n પદો, માટે n/2 તો પહેલું પદ તો 1 પ્લસ તો અંતિમ પદ n અને ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1/2. અને માટે આપણે લખી શકીએ સિગ્મા n ઇક્વલ ટુ તો આને આપણે તો ટૂંકા સંકેતમાં દર્શાવવું હોય તો સિગ્મા n ઇક્વલ ટુ તો n ઇન્ટુ n પ્લસ 1/2. આ સ્વરૂપે આપણે સૂત્ર યાદ રાખીશું. પણ સિગ્મા n એ શું દર્શાવે તો 1 + 2 + 3 + અપ ટુ તો પ્લસ n. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો દર્શાવે. આ જ રીતે તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગના સરવાળા માટે તો આવતા લેક્ચરમાં આપણે એની સાબિતી તો જોઈશું.